એટલે બાબા સાહેબ આંબેડકરના સામાજિક સમરૂપતાના નિર્ધારણને યાદ કરવાનો દિવસ. આજનો દિવસ વલ્લભભાઈ પટેલના દેશ, સમાજ અને વ્યક્તિ ઘડતરના લોખંડી નિર્ધારને યાદ કરવાનો દિવસ. આજનો દિવસ એટલે જવાહરલાલ નહેરુની આધુનિક માનસિકતાને યાદ કરવાનો દિવસ. આજનો દિવસ એટલે ભગતસિંહ અને લક્ષ્મીબાઈ જેવા વીર મહાપુરુષો અને મહિલાઓને યાદ કરવાનો દિવસ. આ તમામ મૂલ્યોને જો ઓળખવા હોય તો રાષ્ટ્રગાન ગાતી વખતે, રાષ્ટ્રધ્વજને સલામી આપતી વખતે આપણા તમામના હૃદયમાં જે ભાવ જાગ્યો, જે અહેસાસ આપણે કર્યો, તે જ આ મૂલ્યો છે. બંધારણની વાત કરીએ, ભારત દેશ આઝાદ થયો તેના બાદ 26 જાન્યુઆરી 1950 ના રોજ એને પોતાનું આગવું બંધારણ સ્વીકાર્યું. તમામને મને કહેતા આનંદ થાય છે કે ભારત સાથે લગભગ ભારત પછી અને ભારતની સાથેના દશકામાં 50 જેટલા દેશ આઝાદ થયા, પરંતુ 50 માંથી આજ દિન સુધી લોકશાહી ટકી રહી હોય ને ક્યારે પણ સામંતશાહી ન આવી હોય, ક્યારે પણ ડિક્ટેટરશિપ ન આવી હોય, તેવો એકમાત્ર દેશ આપણો ભારત છે. ભારત દેશના વિકાસની વાત કરીએ, આઝાદી મળી તે સમયે ભારતમાં એક સોય પણ બનતી ન હતી. આજે ભારત ચંદ્રયાન મોકલતું થઈ ગયું છે. આજે ભારત એન્ટાર્કટિકામાં પોતાનું રિસર્ચ સેન્ટર પણ નાખે છે. આઝાદી સમયે ભારતનો સાક્ષરતા દર ફક્ત 18% હતો, જે આજે 75% પણ પાર થઈ ગયો છે. પાકી સડકો, પીવાનું સ્વચ્છ પાણી, દરેકને પોતાનું ઘર, આ તમામ વસ્તુઓ ભારતે મેળવી છે. અને આ તમામ વસ્તુઓમાં સિંહ ફાળો ઉત્તરોત્તર ચાલી આવતી સરકારોનો છે, એમના નિર્ધારનો છે. અને આ સરકારો કોઈ રાજા મહારાજાની સ્થાપેલી સરકારો નહોતી. આ સરકારો આપણે જાતે ચૂંટેલા પ્રતિનિધિઓની સરકાર હતી. અને આપણને આ ચૂંટવાનો અધિકાર, આ લોકશાહી આપવામાં મહત્વનો ફાળો એ બંધારણનો છે. તો આજના દિવસ એ બંધારણને યાદ કરીએ. આપ સૌ મારી સાથે સહમત હશો કે આ જે ભારતનો વિકાસ છે એ બંધારણ વગર, લોકશાહી વગર અને ચૂંટાયેલી સરકારો વગર કદાપી શક્ય નહોતો. વાવ તાલુકાની વાત કરીએ તો સામાન્ય રીતે લોકોમાં એવી ભ્રમણા હોય છે કે વાવ, થરાદ, સુઈગામ આ બધા છેવાડાના તાલુકા, છેલ્લા તાલુકા. પણ હું મારા લગભગ 4 વર્ષના અનુભવથી કહી શકું કે વાવ તાલુકો છેવાડાનો નહીં, પહેલો તાલુકો છે. કઈ રીતે? મારા અનુભવ પ્રમાણે વાવની પ્રજા ખમીરવંતી છે. વાવની પ્રજાએ અછત જોઈ છે, વાવની પ્રજાએ પૂર જોયું છે, વાવની પ્રજાએ વાવાઝોડા જોયા છે. દરેક આફતમાં, દરેક સારા પ્રસંગમાં, દરેક દુઃખદ પ્રસંગમાં વાવની પ્રજા ખભેથી ખભો મિલાવીને, હાથથી હાથ મિલાવીને દરેક આફતનો સામનો કર્યો છે. આપણે ત્યાં કહેવત છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. મારું માનવું છે કે વાવમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓએ એ સાબિત કર્યું છે કે જનની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ સ્વર્ગથી ચડિયાતી છે. તો વાવ એ મારી પોતાની કર્મભૂમિ છે. મારી સાથે વાવ તાલુકામાં કામ કરતા અનેક કર્મચારીઓ, અધિકારીઓની કર્મભૂમિ છે. વાવ તાલુકાના શિક્ષકોની વાત કરીએ, આપને જણાવતા મને આનંદ થાય છે કે વાવની અંદરથી જે સારી સારી પ્રાઇવેટ શાળાઓમાં બાળકો અચીવ નથી કરી શકતા, જેમના શિક્ષકો બાળકોને જેટલું નથી શીખવી શકતા, તેનાથી પણ વિશેષ શિક્ષણ વાવના શિક્ષકો અહીંના બાળકોને આપે છે. એની સાબિતી છે કે તમે દર વર્ષે કોઈ પણ સ્ટેટ લેવલની કે સેન્ટ્રલ લેવલની પરીક્ષાઓ જોજો. પરીક્ષાઓ એટલે બાળકો માટેની જે એક્સેલન્સ માટેની પરીક્ષા આવે છે, જે સ્કોલરશિપ માટેની પરીક્ષાઓ આવે છે, એમાં હંમેશા વાવના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં જોવા મળશે. તો આ કોને આભારી છે? અહીંના શિક્ષકોને આભારી છે.
વાવ તાલુકાના આરોગ્ય કર્મીઓ મારા કાર્યકાળ દરમિયાન જ ઘણી આફતો જોઈ છે. વાવાઝોડામાં પણ શિક્ષક મિત્રો પણ અને આરોગ્ય કર્મીઓ પણ પોતાના જીવના જોખમે લોકોને બચાવવા માટે રાત્રે 2-3 વાગ્યા સુધી મથ્યા છે. ખૂબ જ કપરી પરિસ્થિતિઓમાં મહિલાઓની પ્રસૂતિ માટે પોતાના ખર્ચે અહીંથી વ્હીકલ પ્રોવાઈડ કરી વાવના સેન્ટર કે થરાદ સુધી પણ અહીંના ડોક્ટરો અને નર્સો તેમને પહોંચાડે છે અને એમનો જીવ બચાવે છે. વાવના પોલીસ કર્મીઓ કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ સમય હોય, તડકો, છાંયડો, વરસાદ કંઈ પણ જોયા વગર પોતાની ડ્યુટી માટે હંમેશા સજ્જ અને તૈયાર હોય છે. તેમનો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે વાવમાં ગુનાનું પ્રમાણ ઘટે અને જે પણ ગુના થયા છે તેનો ઉકેલ આવે. આમ તમામ કર્મચારીઓએ, તમામ પોલીસ મિત્રોએ, તમામ શાળાના શિક્ષકોએ વાવને પોતાની કર્મભૂમિ બનાવી છે અને તેને અપનાવી છે. આ તમામ વસ્તુઓના કારણે આપણે કહી શકીએ કે વાવ એ પહેલો તાલુકો છે, છેલ્લો નહીં. આ તમામ બાબતો તો થઈ સારી બાબતો, પણ ખૂબ દુઃખ સાથે આ મંચ ઉપરથી હું કહેવા માંગીશ કે ઘણી વિશાળ પ્રમાણમાં સારી બાબતો હોવા છતાં અહીંના વિસ્તારમાં, વાવ વિસ્તારમાં અમુક સામાજિક બદીઓ પણ રહેલી છે. આપણે સૌ આજે સંકલ્પ કરીએ કે તે સામાજિક બદીઓનો પણ સામનો કરીએ અને તેનો નિકાલ કરીએ. આપણી સાથે અહીંયા ટીપીઓ સાહેબ, બીઆરસી સાહેબ જેવા ખૂબ મહેનતુ અધિકારીઓ પણ છે, શિક્ષકો પણ છે. વાવની અંદર લગભગ દરેક ક્લસ્ટરમાં, આપ મારી સાથે સહમત થશો, દરેક ક્લસ્ટરમાં માધ્યમિક શાળાઓ છે. છતાં પણ અહીંયા આપણી એક માનસિકતા છે કે બાળકીઓને આપણે પ્રાથમિક શિક્ષણ પછી માધ્યમિક શિક્ષણ અપાવતા નથી. અમુક ટકા ભાગ એવો છે આજે પણ કે જે એવું વિચારે છે કે બાળકીને ભણીને શું કરવું છે. તો મારી તમામને આ મંચ ઉપરથી વિનંતી છે કે જેમ તમે તમારા બાળકને, તમારા પુત્રને ભણાવો છો, તેમ તમારી બાળકીને પણ ઉચ્ચ શિક્ષણ અપાવો, સારી અધિકારી, કર્મચારી, સારી વ્યક્તિ બનાવો. તમને બાળકના સફળ થવાથી જે ગર્વ થશે એટલો જ ગર્વ તમને બાળકીના સફળ થવાથી પણ થશે. તેની સાથે એ ભેદભાવ ન કરો. બીજી સામાજિક બધી છે બાળ વિવાહની. હું અહીંથી કહેવા માંગીશ કે બાળ વિવાહ કરાવવાથી બાળકીના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પર એટલો ખરાબ અસર પડે છે તેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. બીજી વાત છે જાતિવાદ, કોમવાદ, એકબીજા પ્રત્યેનું વૈમનસ્ય. આ તમામથી આપણે છુટકારો પામવાની જરૂર છે. આપણા પડોશી, આપણા સેઢા પાડોશી તમામ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખીએ, પ્રેમભર્યો વ્યવહાર રાખીએ અને વાવ તાલુકાને સમૃદ્ધ અને શાંતિમય બનાવીએ તેવી મારી અપીલ છે. આજના દિવસમાં, આજના યુગમાં ભારત જેવો મહત્વપૂર્ણ દેશ કોઈ દેશ સાથે યુદ્ધમાં ઉતરવાનો હોય તેવી શક્યતાઓ ઘણી જ ઓછી છે, નહિવત બરાબર છે. તો આ રાષ્ટ્ર ભાવનાને આપણે, જે આપણા મનમાં હાલ જાગેલી છે, એ રાષ્ટ્ર ભાવનાને આપણે ક્યાં લગાડશું? તો આ સામાજિક બદીઓની પાછળ લગાડશું. આપણા વિકાસમાં, ભારતના વિકાસમાં, વાવના વિકાસમાં, તમારા ગામના વિકાસમાં, તમારા સમાજના વિકાસમાં કે તમારા ફેમિલી, તમારી કુટુંબના વિકાસમાં જો કોઈ બાધારૂપ બાબત હોય તો તે આપણી માનસિકતા છે, આપણી આ સામાજિક બદીઓ છે ને આપણે પોતે છીએ. તો આવો આજના સુવર્ણ પ્રસંગે આપણે સંકલ્પ કરીએ કે આપણે બાળકીને ભણાવશું, મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખીશું, વ્યસનથી દૂર રહીશું, દારૂ, તમાકુ, ગુટખા તમામ પ્રકારના વ્યસનથી દૂર રહીશું અને આપણે આપણી જાત સાથે લડીશું, આ સામાજિક બદી સાથે લડીશું અને હંમેશા વિજય મેળવીશું. બસ આટલી અભ્યર્થના સાથે મારી વાણીને હું વિરામ આપીશ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. જય હિન્દ. અસ્તુ.